વાત સુરતની કરીએ, જ્યાં જળ સંચય જનભાગીદારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો। જળ સંચયના 27,300 કરોડના કામોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ આ સાથે જ મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા। તો મોરા ગામની ધાર્મિક ભૂમિ પર કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા અને સંબોધન કર્યું હતું। કેચ ધ રેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિચાર છે। આવતા વર્ષે આપણે કરોડો લીટર પાણી બચાવવાનું છે। ખાનગી કંપનીઓ પણ આ કામગીરીમાં જોડાય છે। પાટીલે માત્ર બેઠકો નહીં, ગ્રાઉન્ડ પર જઈ કામ કર્યું છે। આજે આ હજારો કામ એટલે કે 27,300 કામો એ આજે શરૂ થવા જઈ રહ્યા છે અને સરકારની યોજનાના માધ્યમથી તો ચાલી જ રહ્યા છે, પરંતુ આજે CSRના માધ્યમથી આટલી મોટી સંખ્યામાં જે કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, આ દર્શાવે છે કે કેચ ધ રેન પ્રોજેક્ટ એટલે કે જો તમે આ વર્ષના બનેલા જે કામો છે એના માધ્યમથી જો આવતા વર્ષે જો આપણે કાઉન્ટ કરશો ને, જો ગણતરી મારશો ને, તો કેટલા કરોડો લીટર પાણી બચાવવાની સફળતા આપણે સૌને પ્રાપ્ત થશે, જે ખૂબ જ મોટો વિષય છે અને તમે સૌ એના અભિનંદનના પાત્ર છો।